સંજય બોલ્યા, આ પ્રકારે કૃપાથી વ્યાપ્ત અશ્રુપૂર્ણ નેત્રોવાળા અને ખીન હૃદય એવા અર્જુનને મધુસૂદને શ્રી કૃષ્ણએ આ વચન કહ્યા. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, આર્યો જેનું આચરણ કદી કરતા નથી, જેના વડે સ્વર્ગ પ્રાપ્તિમાં બાધા આવે છે અને જેનાથી દુષ્કીર્તિ થાય છે, એવી આ મનની ઉદાસીનતા આવા પ્રતિકૂળ સમય તને ક્યાંથી પ્રાપ્ત થઈ? હે પૃથાના પુત્ર, તું નપુંસક ન બનીશ, તારે માટે આ યોગ્ય નથી. હે પરંતપ, અંતઃકરણની આ શુદ્ર દુર્બલતાને છોડીને યુદ્ધ માટે ઊભો થા, કારણ કે તું ક્ષત્રિય છે. ક્ષત્રિયએ યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. અર્જુન, આ બીજા અધ્યાયના 3જા શ્લોકમાં કહ્યું છે, સ્પષ્ટપણે આદેશ આપ્યો છે કે શુદ્રમ હૃદય દૌર્બલ્ય ત્યક્ત્વા ઉત્તિષ્ઠ, એટલે કે હૃદયની આ શુદ્ર દુર્બલતા છોડીને હે પરંતપ ઉઠ, ઊભો થા. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ કરવા માટે આદેશ આપે છે. ઉત્તિષ્ઠ એટલે ઊભો થા. પહેલા અધ્યાયના 47મા શ્લોકમાં કહ્યું હતું, અર્જુન સશરમ ચાપમ વિસૃજય રથોપસ્થે ઉપાવિસ્ત, એટલે કે અર્જુન ધનુષ્ય બાણ છોડીને રથમાં બેસી ગયો અને અત્યારે શ્રી ભગવાને એમને કહ્યું કે ઊભો થા અને યુદ્ધ માટે તૈયાર થા. તે પછી અર્જુન કહે છે કે હે મધુસૂદન, હું ભીષ્મ દાદા અને દ્રોણ ગુરુની સામે યુદ્ધમાં બાણો વડે કેવી રીતે લડું? હે હરિસૂદન, શત્રુઓનો નાશ કરનાર શ્રી કૃષ્ણ, તેઓ તો પૂજા કરવા યોગ્ય છે. અત્યંત ઉદાર અંતઃકરણવાળા આવા મહાનુભાવ ગુરુજનોને મારવા કરતાં તો આ લોકમાં ભીખ માંગીને ખાવું તે અધિક કલ્યાણકારી છે, કારણ કે એવા ગુરુજનોનો વધ કરીને તેમના રક્તથી ભરેલા અર્થ અને કામરૂપી ભોગો જ ભોગવવા પડશે. અમારે માટે આ બંનેમાંથી શું શ્રેષ્ઠ છે? અમે જીતીશું કે તે અમને જીતશે, એ પણ મને સમજાતું નથી. જેઓને મારીને અમે જીવતા રહેવા ઈચ્છતા નથી, એ જ બધા ધૃતરાષ્ટ્રના સંબંધીઓ અમારી સન્મુખ યુદ્ધ કરવા માટે ઊભા છે. દીનતાના દોષથી મારી સ્વાભાવિક વિવૃત્તિ મારી ગઈ છે, એટલે કર્તવ્યનો નિશ્ચય કરવાની બાબતમાં મારું ચિત્ત મોહિત થઈ ગયું છે. તેથી હું તમને પૂછું છું કે તમે જે ચોક્કસપણે કલ્યાણકારી હોય તે મને કહો. હું તમારો શિષ્ય છું. તમારે શરણે આવેલા એવા મને મારું કર્તવ્ય સમજાવો, અને તે એટલા માટે કે આ પૃથ્વીમાં નિષ્કંટક અને સંપન્ન રાજ્ય અથવા દેવોનું સ્વામિત્વ પણ મળી જાય તો પણ ઇન્દ્રિયોનું શોષણ કરનારા મારા આ શોકને દૂર કરનાર બીજો કોઈ ઉપાય મને દેખાતો નથી. ભગવાન કૃષ્ણએ નિજ સખા અર્જુનને યુદ્ધ માટે લલકાર્યો. તેને આદેશ આપ્યો, ઉત્તિષ્ઠ, ઊભો થા, આ લડ અને તારું કર્તવ્ય બજાવ. અપકીર્તિ પ્રાપ્ત કરવામાંથી બચી જા. પરંતુ અર્જુનના હૃદયની એ દુર્બલતા તરત જ જાય તેવી નથી. પોતે યુદ્ધ શા માટે કરવા માંગતો નથી, એટલે કે પોતે ક્ષત્રિયોચિત કર્મ કરવાનો ઇનકાર શા માટે કરી રહ્યો છે તેનો સફાઈપૂર્વક ખુલાસો કરે છે. હવે તેની સાવચેતીના સૂરો સંભળાય છે. તે પોતાનામાં આવી રહેલી દીનતા અને તેને કારણે તેની વીરતાનો થયેલો વિનાશ જોઈ શક્યો છે. કર્તવ્ય પાલન કરવા માટે તે ભગવાન માટે માર્ગદર્શન માંગે છે. શિષ્ય ભાવે વિનંતી કરે છે અને સ્પષ્ટપણે કહે છે કે તેના શોકને દૂર કરવા માટે એક અને માત્ર એક જ ઉપાય છે, અને તે કૃષ્ણનું શિષ્ય ભાવે શરણ ગ્રહણ કરવું. અર્જુન કહે છે, અહમ તે શિષ્યા ત્વામ પ્રપન્નમ મા સાધી. હું તમારો શિષ્ય છું, તમારે શરણે આવેલ એવા મને સમજાવો. આ ઉપરથી સમજાય છે કે તેના હૃદયની દુર્બલતા ધીરે ધીરે હટી રહી છે. તે સમજવા માંગે છે જો કોઈ સમજાવી શકે તો, અને કૃષ્ણ કરતાં બીજો એવો કોણ સમર્થ છે જેને સમજાવી શકે? તેથી તે કૃષ્ણનું શરણ શોધે છે. 4થા શ્લોકમાં અર્જુન કહે છે કે હે મધુસૂદન, પ્રત્યેક મનુષ્ય પોતાના માતા પિતા આદિ પરમ પૂજ્યોની સેવા કરવી જોઈએ. તેમનો વધ તો કદાપી ન કરાય. ભીષ્મ પિતામાં અમારા પૂજ્ય પિતામાં છે. દ્રોણાચાર્યજી અમારા પૂજ્ય ગુરુદેવ છે. બંને અમારે માટે પરમ આદરણીય છે. આજે અમે જે છીએ તે તેમને કારણે છીએ. તેમની સેવા કરવી એ અમારા માટે એક ધર્મ છે, અને એમની સેવા કરવાને બદલે તેમનો વધ કેવી રીતે કરી શકીએ? ગુરુજી પાસેથી શસ્ત્રવિદ્યા શીખી તે વિદ્યા દ્વારા તેમનો વધ કેવી રીતે હું મારા ગુરુ દક્ષિણા ચૂકવવાની છે? જેમના ખોળામાં મહાલ્યા તેમના વાત્સલ્યથી અમારું પાલન પોષણ થયું, તે પિતામાં શરીર
ના શરીર ઉપર હું બાળોની વર્ષા કરું? આવા મારા પૂજ્ય વડીલ ગુરુજનને માર્યા પછી અમને રાજ્યની પ્રાપ્તિ થશે, અમે રાજ્યભોગ ભોગવીશું અને સુખી થઈશું. આવી સમજ કેવળ બુદ્ધિનું દેવાળું કાઢવા જેવી છે. એ રાજ્યભોગની પ્રાપ્તિ થાય તો હું ભીષ્મદાદાને દ્રોણગુણ ઉપર શસ્ત્ર નહીં ચલાવું. અર્જુનની વાતમાં શું તમને તથ્ય નથી લાગતું? છતાં એ વાતમાં કંઈક એવું છે કે જે કૃષ્ણ કહે છે અર્જુન સમજશે અને પછી તે યુદ્ધ માટે તત્પર થશે. સાવધાન થઈને તમે જ્ઞાન પ્રાપ્ત કરી લો. અને એક બીજી વાત, યુદ્ધ થાય તો બંને પક્ષમાં સમાન શૂરવીર યોદ્ધાઓ છે. યુદ્ધનું પરિણામ અમારે માટે અનુકૂળ કે પ્રતિકૂળ શું હશે તેની કોઈને ખબર નથી. અમારી જે જીત થશે અને કૌરવોનો પરાજય થશે એવું નિશ્ચિતપણે કહી શકાય નહીં. એવો સંદેહજનક પરિણામની સ્થિતિમાં વડીલો, ગુરુજનો અને સ્નેહી સંબંધીઓની હત્યા કરવામાં કાર્ય કરવું શું મારે માટે યોગ્ય છે? હે કૃષ્ણ, આવા અનેક વિચારો મનમાં ઉભરાય છે. તેનાથી મારી સ્વાભાવિક વીરતા નષ્ટ થઈ ગઈ છે. મારામાં ન હોવાની જોઈએ એવી દીનતા આવી ગઈ છે. દીનતાને વિવેક વૃત્તિ નષ્ટ થઈ ગઈ છે. આવા સમયે મારે શું કરવું કે શું ન કરવું મને સમજાતું નથી. 4થા શ્લોકથી 8મા શ્લોક સુધીમાં અર્જુન પોતાનું હૃદય ખોલીને કૃષ્ણ પાસે રજૂ કરે છે. પોતે યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો તેના કારણો તે રજૂ કરે છે, પરંતુ પોતે કરેલ નિર્ણય સાચો જ છે એવો દુરાગ્રહ કે હઠાગ્રહ તે સેવતો નથી. તેથી ઉલટો તે શિષ્યભાવ ગ્રહણ કરે છે. સંપૂર્ણ શરણાગતિ જેવો તે ભાવ છે. પરિણામે કૃષ્ણ જે કહે છે તે અર્જુન જરૂર કરશે એવું લાગે છે. અત્યારે તો અર્જુનનો ન લડવાનો નિર્ણય તેણે દ્રઢતાથી રજૂ કર્યો છે. સાંભળો 9મા શ્લોકમાં અર્જુન શું કહે છે. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, શત્રુને તાપ આપનાર અને નિંદ્રાને જીતનાર એવા અર્જુને ઇન્દ્રિયોને સ્વાધીન કરનાર ગોવિંદ એવા શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહ્યું અને અંતમાં હું લડીશ નહીં એવું કહી તે ચૂપ થઈ ગયો. અને તે માટે જે કલ્યાણકારી અને ઉચિત માર્ગદર્શન કૃષ્ણ કરાવશે તે પોતે સ્વીકારશે એવો ધ્વનિ તો તેના જ છે. તે જોઈ હવે કૃષ્ણ શું કહે છે તે જોઈ લઈશું. સંજય કહે છે, હે ધૃતરાષ્ટ્ર, બંને સેનાઓની વચમાં ખીન થઈ બેઠેલા અર્જુનને ઋષિકેશ ઇન્દ્રિયોના સ્વામી એવા ભગવાન મંદ મંદ હસતા હસતા આ રીતે ઉપદેશ કરવા લાગ્યા. જે 11મા શ્લોકમાં ભગવાન કહે છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, જેઓનો શોક કરવા યોગ્ય નથી તેઓનો શોક તું કરે છે અને જ્ઞાનની મોટી મોટી વાતો કરે છે, પરંતુ જ્ઞાની લોકો મરેલાઓનો અને જીવતાઓનો શોક કરતા નથી. જગતમાં 2 પ્રકારના લોકો, પ્રાણી કે પદાર્થ હોય છે, અગતાસુ અને ગતાસુ. જેના પ્રાણ શરીરમાં રહીને તેને ક્રિયાશીલ રાખે છે તે અગતાસુ કહેવાય અને જેના પ્રાણ શરીરમાંથી ચાલ્યા ગયા હોય, પરિણામે શરીર નિષ્ક્રિય બની ગયું હોય તે ગતાસુ કહેવાય. આ રીતે સમજતા ગતાસુ એટલે મરેલા અને અગતાસુ એટલે જીવતા. પંડિત લોકો જીવતા કે મરેલા એ બેમાંથી કોઈનો શોક કરતા નથી. પંડિતોનું પાંડિત્ય અથવા ધર્મ આ શ્લોકમાં કહી બતાવાયો છે. જગતમાં બધા જ લોકો પંડિત હોતા નથી. જે લોકોને આત્માના વિષયમાં યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા ગણ્યા ગાંઠ્યા લોકો જ પંડિત કહેવાય. આત્મ સ્વરૂપનું જ્ઞાન તેમને હોવાથી તેઓ જીવતા કે મરેલાઓના વિષયમાં શોક કરતા નથી. તેનું કારણ સ્પષ્ટ છે. જ્ઞાની લોકો જાણે છે કે જીવાત્માને આ શરીર પ્રાપ્ત થયું તે પહેલાં પણ તેને કેટલીય વાર એવા શરીર પ્રાપ્ત થયા હતા અને દરેક વખત તેનું એ શરીર નાશ પામ્યું હતું અને તેને પુનઃ નવું શરીર પ્રાપ્ત થયું હતું. તેથી જો તે શરીરના નાશ પામવાના કારણે શોક કરે છે તો તેણે કેટલા બધા શરીર વિષયોમાં શોક કરવાનો રહે. જીવાત્માને એક જ શરીર મળે છે તેવું નથી. તેને ઘણી વાર શરીર મળે છે. તે નાશ પામે છે અને પુનઃ બીજું શરીર મળે છે. જ્ઞાની લોકો એ પણ જાણે છે કે શરીર તો અવશ્ય નાશ પામવાનું છે, તે હંમેશા માટે રહેવાનું નથી. આથી ગતાશુ મૃત કે અગતાશુ જીવિત એ બધા અયોગ્ય એટલે કે શોક કરવા યોગ્ય નથી. કારણ કે મનુષ્ય કે પ્રાણીમાં મુખ્ય જે આત્મત્વ છે તેની સ્થિતિ દેહના મૃત્યુ પામવાથી બદલાતી નથી. અર્જુન જાણે મોટો જ્ઞાની હોય તે રીતે મોટી મોટી ડાપણની વાતો કરે છે, પરંતુ એ જે બોલે છે તેનો ભાવ તે સમજતો નથી. તેના માટે આપ્તજન મરી જશે એવું સમજી તે શોક કરી રહ્યો છે. આવું સમજીને ભગવાન તેને કહ્યું કે હે અર્જુન, આવા યુદ્ધના સમયે તું આ શું કરી રહ્યો છે? તું પોતાને જ્ઞાની માને છે, પરંતુ તારું અજ્ઞાન તું છોડવા માંગતો નથી.
તું તારા પોતાના આત્માનું સ્વરૂપ જાણતો નથી, છતાં કૌરવો માટે શોક કરી રહ્યો છે. આ વિશ્વનો સંચાલક પ્રભુ સર્વે સમર્થ છે. તેણે બધા પ્રાણીઓને ઉત્પન્ન કર્યા છે અને તેણે જ તેમના જન્મ મરણની યોજના કરી છે. શું તું તેમનો નાશ કરી શકીશ? શું તેમને નહીં મારે તો તેઓ અમર બની જશે? યાદ રાખ, તેમનું જીવવું કે મરવું એ તારા પ્રયત્નને આધીન નથી. પ્રભુ તેમને મારવા ઈચ્છે ત્યારે તું તેમને જીવતા રાખી નહીં શકે. પ્રાણી માત્રના જીવન મરણની પ્રભુની ઈચ્છાને આધીન હોવાથી તેમને જીવવા કે મરવાનો શોક જ્ઞાની લોકો કરતા નથી. પ્રભુ કહે છે, હું કોઈ કાળમાં હતો નહીં એવું નથી, તું કદી હતો નહીં એવું નથી, આ બધા રાજા લોકો કદી હતા નહીં એવું પણ નથી, અને હવે પછી પણ આપણે બધા નહીં હોઈએ એવું પણ નથી. અર્થાત આપણે બધા પહેલાં પણ હતા, આ સમય છીએ અને આગળ ઉપર પણ હોઈશું. પ્રભુના કહેવાનો ભાવ સ્પષ્ટ છે. આ બધા દેહધારીઓનો આત્મા તેઓ દેહ ધારણ કરે કે ન કરે તો પણ નિત્ય છે. તેઓ દેહ ધારણ કરે તે પહેલાં ભાગવદ અંશરૂપ તે હતા. દેહ ધારણ કર્યા પછી પણ તેઓ ભાગવદ અંશરૂપ રહે છે અને દેહ છૂટ્યા પછી પણ તેઓ તેવા જ રહેવાના છે. સમજવા જેવી વાત છે. સાચો જ્ઞાની સમજે છે કે જગતમાં બે પદાર્થ છે, દેહ કે જેને શરીર કહેવામાં આવે છે અને આત્મા કે જેને જીવાત્મા નામથી ઓળખવામાં આવે છે. શરીર ઉત્પન્ન થાય છે અને નષ્ટ પણ થાય છે, પરંતુ આત્મા પ્રભુના અંશરૂપે હોય તે અવિનાશી અને અજન્મા છે. દેહની ઉત્પત્તિ સાથે આત્મા જન્મતો નથી અને દેહના નાશ સાથે તેનો આત્માનો નાશ થતો નથી. શરીર મળે કે ન મળે, પરંતુ આત્મા અનાદિ અનંત અને નિત્ય છે. આ વિવેચનનું તાત્પર્ય એ છે કે શરીરમાં રહેનારો આત્મા અમર છે, શરીર નાશવંત છે. શરીર મરે તો પણ આત્મા જેવો ને તેવો જ છે. શરીરના નાશની સાથે આત્માનો નાશ થતો નથી. તેથી અર્જુનના બાણથી ભીષ્મ, દ્રોણ આદિ વડીલો અથવા કૌરવ આદિ સ્નેહીજનો મળશે તેવી અર્જુનની ધારણા નિરાધાર છે. પ્રભુ કહે છે, દેહધારીને આ દેહમાં એટલે કે આત્માને આ દેહમાં જે પ્રકારે બચપણ, યૌવન અને ઘડપણ પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે એ આત્માને બીજો દેહ પણ પ્રાપ્ત થાય છે, જેને પુનર્જન્મ કહે છે. આ કારણથી આ વિષયમાં જ્ઞાનીજનો મોહિત થતા નથી. દેહધારીને દેહ ધારણ કર્યા પછી બાળપણ, યૌવન અને વૃદ્ધાવસ્થા જેવી 3 અવસ્થાઓ પ્રાપ્ત થઈ જઈ શકે છે. તે જ પ્રમાણે તેને અન્ય દેહની પ્રાપ્તિ એવી 4થા અવસ્થા પણ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ સંદેહ નથી. 4થી અવસ્થા આ શ્લોકમાં શરીરની 3 અવસ્થાઓ કહી બતાવવામાં આવી છે, જેમાં બાળપણ, યૌવન અને ઘડપણની અવસ્થાનો ક્રમ છે. બાળક યુવાન થાય પછી ઘડપણ મળે, છેવટે મૃત્યુ દ્વારા નવો દેહ મળે. આ ક્રમ શરીરનો છે, આત્માનો નહીં. એવું બને કે કોઈનું મરણ બાળપણમાં જ થઈ જાય અને તેને યુવાન અવસ્થા કે વૃદ્ધાવસ્થા ન મળે. કોઈ યુવાન અવસ્થામાં મરે તો તેને વૃદ્ધાવસ્થા ન મળે, એ સત્ય છે. પરંતુ જો કોઈ સંપૂર્ણ આયુષ્ય ભોગવીને 3 અવસ્થાનો પ્રાપ્ત કરીને પછી મરણ પામે તો પણ તેનો પુનર્જન્મ તો થવાનો જ છે. એથી આપણે સમજવા જેવી વાત છે કે બાળપણ પછી યુવાવસ્થા આવે અને યુવાવસ્થા પછી વૃદ્ધાવસ્થા આવે તેટલું નિર્વિવાદપણે કહી શકાય. તેટલું નિર્વિવાદપણે આપણે કહી શકાય કે મૃત્યુ પછી બીજો દેહ પ્રાપ્ત થાય જ છે. આશ્ચર્યની વાત એ છે કે આ ક્રમ બહુ સ્વાભાવિક હોવા છતાં લોકો પોતાનો પુત્ર બાળપણનો ત્યાગ કરી યુવાવસ્થા ધારણ કરે તેનો શોક કરતા નથી. યુવાન વૃદ્ધ બન્યો તેનો શોક કરતા નથી, પરંતુ આ દેહ છોડી બીજો દેહ ધારણ કરે તે માટે તેઓ શોક કરે છે. અવસ્થા ફેર થવો એ શોક કરવા યોગ્ય નથી. એક દેહ છોડી બીજો દેહ ધારણ કરવામાં દુઃખી થવા જેવું કશું નથી. એ તો જીવનના વિકાસ અને ક્રમની એક અવસ્થા જ છે. જીવનની 4 અવસ્થાઓમાંથી એ પણ એક અવસ્થા છે અને ક્રમશઃ તે આવીને જ રહેવાની છે. તો પછી તેને માટે શોક શા માટે? પરંતુ વળી એક પ્રશ્ન ઊભો થાય છે. શરીર વારંવાર બદલાય છે, પરંતુ પ્રત્યેક શરીર ધારણ કર્યાની સમયે જે તે શરીર સંબંધથી ઉત્પન્ન થનારા દાદા, મામા, ભાઈ, પિતા આદિ સંબંધો અનિત્ય ભલે હોય તે શરીરના સંબંધો તો છે જ ને. બીજું શરીર ધારણ કર્યા પછી તે સંબંધો ભલે ન રહે, પરંતુ અત્યારે તો છે ને. તો પછી જ્યાં સુધી આ શરીર રહે ત્યાં સુધી એ શરીરના બધા સંબંધીઓનો નાશ થતો દેખાય ત્યારે શોક શા માટે ન થાય? અર્જુનનો મોહ આ કારણે જ હતો. તેનું નિરાકરણ કરવા ભગવાન 14-15 શ્લોકમાં કહે છે, હે કુંતી પુત્ર, માત્રા એટલે કે પ્રકૃતિ, બ્રહ્મ, સૃષ્ટિ, ઇન્દ્રિયોની સાથે થનાર સ્પર્શ, ઠંડી, ગરમી કે સુખ દુઃખ આપનાર છે. તે કદી હોય છે અને કદી નથી પણ હોતા, એટલે કે અનિત્ય છે. કારણ
હે ભરતકુલના ઉત્પન્ન અર્જુન, તે બધાને તું સહન કર. હે મનુષ્યોમાં શ્રેષ્ઠ પુરુષ લભ સુખ દુઃખને સમાન માનનાર, જે ધીર પુરુષને તે પીડા નથી આપતા, તેવા પુરુષ અમરત્વ માટે સમર્થ બને છે. તાત્પર્ય એ છે કે મનુષ્ય ઠંડી, ગરમી, સુખ, દુઃખ આદિ દ્વંદ્વોને સહન કરવાની શક્તિ વધારવી જોઈએ. જો તે ઠંડી, ગરમી એટલે કે સુખ દુઃખ આદિને સમાન રીતે સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરી લે તો તે માણસમાં અમર થવાનું સામર્થ્ય આવી જાય છે. અહીં માત્રા સ્પર્શ શબ્દ છે, તેનો અર્થ સમજી લેવાની જરૂર છે. માત્રા એટલે પ્રકૃતિ અથવા પ્રકૃતિ જગત. એ રીતે જોતા ઇન્દ્રિયો અને તેનો રસ અથવા તે ભોગવવાથી મળતા સુખ દુઃખ બધા પ્રાકૃતિક માત્રા હોવાથી તે બધા અનિત્ય છે. જેની સાથે સંબંધ રાખવાથી શોક કે આનંદ થાય તે બધા સંબંધો અનિત્ય છે. ઇન્દ્રિયોનો સંબંધ જગતના પદાર્થો સાથે થતા સુખ દુઃખ અનુભવવું પડે છે. જ્યારે ઇન્દ્રિયોનો સંબંધ જગતના પદાર્થો સાથે ન હોય ત્યારે સુખ દુઃખ નથી હોતા. જેમ કે ઊંઘી ગયેલ માણસ સુખ કે દુઃખનો અનુભવ નથી કરતો. સુખ અને દુઃખ, ઠંડી અને ગરમી જેનો દ્વંદ્વ અનિત્ય છે, એટલે કે સદાકાળ બધી જ પરિસ્થિતિમાં તે રહેતા નથી. સુખ આજે છે અને કાલે ન પણ હોય. આજે દુઃખ હોય, કાલે સુખ પણ મળે. એટલા માટે તે અનિત્ય છે. તેઓ તેના દ્વંદ્વોને સહન કરતા શીખી લેવું. એક બીજી વાત બહુ સારી રીતે સમજી લેવાની છે કે આ બધા દ્વંદ્વોમાંથી એકનો એક જે સુખ આપે તેનો જ સ્વીકાર કરો અને બીજાને સ્વીકાર ન કરો એવું કદી બનતું નથી. જે સમય જે મળે તેનો સ્વીકાર તમારે કરવો જ પડે છે. મનુષ્ય અનુકૂળ અનુભવ ગ્રહણ કરવાની ઈચ્છે તો પ્રતિકૂળ અનુભવ ગ્રહણ કરવા માટે પણ તેણે તૈયાર રહેવું પડશે. એટલા માટે તે ભગવાને તિતિક્ષવ એટલે કે સહન કર એવું કહ્યું છે. સહન કરવું તેનું નામ તિતિક્ષા. ભગવાન આ શ્લોકમાં અર્જુનને તિતિક્ષાનો આધાર લેવાનો ઉપદેશ આપે છે. જે પુરુષો આવા દ્વંદ્વોને સહન કરવાની શક્તિ વધારી છે, એટલે કે ઠંડી, ગરમી, સુખ દુઃખ, જય પરાજય તેવા દ્વંદ્વોના અનુભવથી જે પુરુષને વ્યથા કે સુખ નથી થતું, તે પુરુષને ધીર કહેવામાં આવ્યો છે. ધીર પુરુષ સુખ આવે તો છકી જતો નથી, દુઃખ મળે તો ડગી જતો નથી, તો બંને અવસ્થામાં સમાન રૂપે તેનું અનુભવ કરે છે. એવા ધીર પુરુષને અમરત્વની પ્રાપ્તિ થાય છે એવું કહેવામાં આવ્યું છે. અહીં અમરત્વનો અર્થ સમજી લેવાની જરૂર છે. દેહ તો અનિત્ય છે, તેથી દેહનો નાશ કદી ન થાય. તેનું નામ અમરત્વ એવું ન કહી શકાય. તેથી ઉલટું અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જેનું મન ડગતું નથી, સ્થિર રહે છે અને માણસ અમરત્વ પ્રાપ્ત કરવાની શક્તિ મેળવી ચૂક્યો છે એવું કહેવાય છે. પરિસ્થિતિની અંદર દબાઈ જવું એનું નામ મૃત્યુ. પરિસ્થિતિના દબાણની સામે પણ મનની ક્ષમતા ન છોડવી એનું નામ અમરત્વ. હવે ભગવાન કૃષ્ણ અર્જુનને દેહ અને આત્માનું સ્વરૂપ સમજાવે છે. દેહ અસત છે અને આત્મા સત છે એવું તેઓ કહે છે. સત અસતને સમજાવવાથી બધું સમજાઈ જશે. અસત એટલે વસ્તુનું તું અસ્તિત્વ જ નથી અને સતનો ક્યારેય અભાવ નથી હોતો. એ બંને સત અને અસતનું તત્વ જ્ઞાની પુરુષ દ્વારા જોવામાં આવે છે. સત અને અસતનો અર્થ મનમાં ઉતારી લેવાનો જરૂર છે. સત એટલે જેનું અસ્તિત્વ સદા સર્વદા હોય છે તેવી વસ્તુ, જેવી કે આત્મા, પરમાત્મા, અને અસત એટલે જેનું અસ્તિત્વ હમણાં હોય પરંતુ પહેલાં અને હવે પછી ન હોય તેવી વસ્તુ. સતનો બીજો અર્થ સત્ય અને અસત એટલે અસત્ય. જે સત્ય છે એનું કોઈ પણ કાળે અસત્ય બનવું એ અસંભવિત વાત છે. એ જ રીતે જે અસત્ય છે તેનું કોઈ પણ કાળે સત્ય બનવું એ પણ અસંભવિત વાત છે. સત્યનો ત્રીજો અર્થ છે એ કે જે છે, જેની સત્તા છે, જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાલમાં એક જ રહે છે. અસત એટલે કે એ કે જે નથી, જેની સત્તા થોડીક સમય દેખાય પરંતુ જેની સત્તા ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળમાં એક જેવી રહેતી નથી. તાત્પર્ય એ કે જગતમાં કેવળ બે જ પદાર્થ છે, એક સત અને બીજું અસત. એ બંને પદાર્થ પરસ્પરની ભિન્ન છે, તેના ગુણધર્મો તદ્દન જુદા છે. સત અને અસતના સિદ્ધાંતનો જગતના તત્વજ્ઞાનીઓએ અનુભવ કર્યો છે. તત્વજ્ઞાનીઓનો આ માટે સિદ્ધાંત અટલ સિદ્ધાંત છે. ભગવાન કહે છે, જેનાથી આ આખું જગત વ્યાપ્ત છે તેવા પરમ પુરુષને તું અવિનાશી જાણ, એટલે નાશ રહિત જાણ, કારણ કે તે અવિનાશીનો વિનાશ કરવા માટે કોઈ પણ સમર્થ નથી. હવે સત અને અસતને સમજાવે છે.
જેણે આ આખા જગતનો વિસ્તાર કર્યો છે એવી જે સત્તા છે એ સત્તા અવિનાશી છે. તે અવિનાશી એટલા માટે કહેવાય છે કે જગત કે જે પહેલાં ન હતું એ જગતનું નિર્માણ કરનારો તો તેની પહેલાં હતો જ ને. અને આ જગત જ્યારે નાશ પામશે, તેની બ્રહ્મલય થઈ જશે, ત્યારે પણ તે રહેશે જ. અર્થાત અવિનાશી સત્ય છે એ ત્રણેય કાળમાં રહે છે. તેથી ઉલટું આ જગત ભૂતકાળમાં ન હતું, પ્રભુએ તેને પોતાનામાંથી ઉત્પન્ન કર્યું છે, એટલે તેને ક્ષર બ્રહ્મ નામથી ઓળખવામાં આવે છે. ઉત્પન્ન થયું એટલે તેનો લય પણ થવાનો જ છે. બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલા જગત અંતે બ્રહ્મમાં જ લય પામી જશે. તેથી બ્રહ્મ સત છે અને જગત અસત છે. અર્જુનની શંકા ભીષ્મ, દ્રોણ આદિ જીવોને નાશ થશે તેવી હતી. અર્જુનને માનતો હતો કે તેઓનો દેહ અને આત્મા યુદ્ધમાં નષ્ટ થઈ જશે. એની ઉત્તર આપતા 17મા શ્લોકમાં કહ્યું છે કે અર્જુન, જેણે આ આખા જગતનો વિસ્તાર કર્યો છે તે અવિનાશી છે. તેનો વિનાશ કદી નહીં થાય. અને દેહ ભલે અસત હોય, તેમાં રહેલો આત્મા મારો અંશ હોય તે પણ અવિનાશી છે. તેનો વિનાશ કદી થવાનો નથી. પ્રાણી માત્રનો આત્મા મારો જ અંશ છે. મમૈવાસો જીવલોકે જીવભૂત સનાતન. જો તે સત્ય છે તો ભીષ્મ દ્રોણના આત્માનો વિનાશ થવાનો જ નથી. તેથી તે માટે તારે દુઃખ અનુભવવાની જરૂર નથી. આ નાશરહિત અપ્રમેય નિત્ય સ્વરૂપ જીવાત્માના બધા શરીરો નાશવંત છે એવું કહેવામાં આવ્યું છે. એટલે માટે હે ભરતવંશી અર્જુન, તું યુદ્ધ કર. જે લોકો આ આત્માને મારનારો સમજે છે અને જે લોકો તેને આત્માને મરનારો સમજે છે, તે બંને સાચી વાત જાણતા નથી. કારણ કે આ આત્મા કદી મારતો નથી અને કદી મરતો પણ નથી. આ બે શ્લોકમાં આત્મા કેવો છે અને શરીર કેવું છે તેનું વિશેષ વર્ણન કર્યું છે. આત્મા અવિનાશી છે, તેથી તેનો નાશ કદી થતો નથી. એ નિત્ય છે, એ સત છે. તેમ છતાં આત્માને અનેક દેહ હોય છે અને એ દેહ અનિત્ય છે, અસત છે. આત્માને મળેલા કેટલાય શરીરો મરી ગયા અને કેટલાય પુનઃ પ્રાપ્ત થયા. તેમ છતાં આત્મા તો જેવો હતો તેવો ને તેવો જ રહી ગયો. આત્મા પ્રભુના અંશરૂપ હોય. જે વિશેષણો પરમાત્મા માટે વપરાય છે તે બધા વિશેષણો આત્મા માટે વપરાય છે. આત્મા અવિનાશી છે એટલે કે તે કદી નાશ પામતો નથી. આત્મા નિત્ય છે એટલે કે ત્રણેય કાળમાં રહે છે. આત્મા અપ્રમેય છે એટલે કે તેનું માપ લઈ શકાતું નથી. તેથી તેનું યથાર્થ વર્ણન કરવું અસંભવિત છે. તેને પ્રત્યક્ષ બતાવી શકાતો નથી. અન્ય કોઈ પણ પ્રકારે તેને સમજાવવા પણ અશક્ય છે. આત્મા અવ્યય છે એટલે કે અનાદિકાળથી તે જેવો ને તેવો જ છે. તેમાં કોઈ પરિવર્તન એટલે વ્યય થતો નથી. પરંતુ આ દેહ નાશવંત છે. દેહ જન્મે છે, વધે છે, ક્ષીણ થાય છે અને અંતે નાશ પામે છે. એટલા માટે તેને અનિત્ય કહેવામાં આવે છે. વળી તે પ્રમેય છે એટલે કે તેની લંબાઈ, પહોળાઈ, સ્થૂળતા આદિનું માપ લઈ શકાય છે. શરીરનું વર્ણન કરી શકાય છે. તેને પ્રત્યક્ષ જોઈ શકાય છે. તેનો વ્યય પ્રતિદાન થયા કરે છે. આ શરીર ભૂતકાળમાં ન હતું, ભવિષ્યમાં નહીં હોય, અત્યારે જ છે તે છે. ટૂંકમાં તે નાશવંત છે. અને નાશવંત એવો જે દેહ નાશ પામે તો તેનો શોક શા માટે? આત્માનો ક્યારેય નાશ થતો નથી. તેનો શોક કરવો નિરર્થક છે. શરીર નાશવંત હોવાથી તે નાશ પામે તો તેનો શોક કરવાની જરૂર નથી. એટલા માટે ભગવાન અર્જુનને આ રીતે સમજાવે છે. તેઓ અર્જુનને કહેતા હોય તેવું દેખાય છે કે હે અર્જુન, તારે આત્મા કે શરીર બંનેમાંથી કરવાનો શોક જરૂર નથી. ભીષ્મ દ્રોણના આત્મા અમર છે, શરીર નાશવંત છે. તેમના અમર આત્માને ચોથી અવસ્થા પુનઃ દેહની પ્રાપ્તિ થવાની છે. તેથી તું તારો વિષાદ છોડી યુદ્ધ કરવા તત્પર બની જા. કૃષ્ણ બીજી રીતે પણ આ જ વાત અર્જુનને સમજાવે છે. તેઓ કહે છે, શુદ્ધ બુદ્ધ આત્મા અશરીરી શરીરમાં ન હોય ત્યારે કોઈનો વધ થતો નથી. અને કેવળ શરીર પોતે જડ હોય તે કોઈનો વધ કરી શકતો નથી. વધ કરનાર અને કરાવનાર તો એ બંનેથી ભિન્ન છે. જો તું આ આત્માને મારનાર કે મરનાર સમજતો હોય તો તું અજ્ઞાની છે એવું સમજ. તું પોતે પણ તારા કોઈ શત્રુને મારનારો નથી. તારો કોઈ શત્રુ તારા શસ્ત્રોથી મરવાનો નથી. તેમના અવિનાશી આત્માનો નાશ કરવામાં તું કે બીજો કોઈ પણ સમર્થ નથી. એટલા માટે તું તારું કર્તવ્ય બજાવ. ઉપરના શ્લોકમાં કહ્યું કે આત્માને કોઈ પણ મારી શકતું નથી. તો તેનું કારણ શું? તેના ઉત્તરમાં ભગવાન હવે પછીના શ્લોકમાં કહે છે કે આત્મામાં કોઈ પણ પ્રકારનો વિકાર હોતો નથી. એવું કહી તેવું આત્માનું સ્વરૂપ સમજાવે છે.
આ આત્મા કોઈ પણ સમયે જન્મતો નથી અને ક્યારેય પણ મળતો નથી. તે ક્યારેય પણ ઉત્પન્ન થઈને ફરીથી ઉત્પન્ન થવાનો નથી, કારણ કે તે અજન્મા છે, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરનો નાશ થવા છતાં તેનો નાશ થતો નથી. હે પૃથાપુત્ર અર્જુન, જે માણસ આ આત્માને નાશરહિત, નિત્ય, અજન્મા અને અવ્યય જાણે છે, તે માણસ કેવી રીતે કોને મરાવે છે અને કેવી રીતે કોને મારે છે. જાયતે એટલે જન્મ પામ્યો એ ઉત્પત્તિ રૂપી વિકાર છે, અને મ્રિયતે એટલે મરવું એ વિનાશ રૂપી વિકાર છે. ભગવાને કહ્યું કે આત્મા જન્મતો નથી કે મળતો નથી. એનો અર્થ એ કે આત્મામાં ઉત્પત્તિ અને વિનાશ એટલે કે આદિ અને અંતરૂપી વિકારોનો અભાવ છે. 20મા શ્લોકમાં ભગવાન આત્મેય છે એ 6 પ્રકારની વિકારતાથી રહિત બતાવ્યો છે, અને તે સંપૂર્ણ રીતે વિકાર રહિત છે. તેને કેવી રીતે મારી શકાય? પછી 21મા શ્લોકમાં કહે છે કે જેમ તેને કોઈ મારી શકતું નથી, તેમ તે પોતે કોઈને મારતો નથી. ભગવાન કહે છે, હે અર્જુન, જે માણસ આ રીતે આત્માને અવિનાશી, અવ્યય, અજ અને નિત્ય જાણે છે, તે એવું કેવી રીતે કહી શકે કે એવો એ આત્મા કોઈને પણ મારી શકે? આત્માને કોઈ મારી શકતું નથી, તે જ રીતે આત્માને કોઈ મારતો પણ નથી. આત્મામાં મારવાની કલ્પના કરવી તે સંપૂર્ણ નિરાધાર કલ્પના છે. મનુષ્ય પોતાના અજ્ઞાનને કારણે આત્મામાં મારવાનો આરોપ કરે છે. જ્ઞાની પુરુષો સમજે છે કે આત્મા મળતો નથી કે મારતો નથી, તેથી તેઓ કદી પણ મૃત્યુનો શોક કરતા નથી. આત્મા નિત્ય અને અવિનાશી છે તે સમજ્યા. દેહ નાશવંત છે, તેથી તેનો નાશ નિશ્ચિત છે એવું સમજી તેનો નાશનો શોક ન કરવો, તે પણ સમજ્યા. પરંતુ જે ચોથી અવસ્થા છે, નવું શરીર પ્રાપ્ત થવું, તે અવસ્થા એટલે કે આત્માએ એક શરીર છોડી બીજા શરીર સાથે સંબંધ જોડવો, તેમ કરવામાં કષ્ટ જરૂર થાય છે, તો પછી તે કષ્ટ માટે શોક કરવો કે નહીં, તે બાબતમાં ભગવાન કહે છે, જે રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે, એ રીતે જીવાત્મા જૂના શરીરો ત્યાગ કરીને બીજા નવા શરીરને પ્રાપ્ત કરે છે. જે રીતે મનુષ્ય પોતાના વસ્ત્ર બદલે છે, એ રીતે આત્મા પોતાના દેહ બદલે છે. મૃત્યુ એ તો દેહ બદલવાની ક્રિયા છે. કોઈ માણસ જૂના ફાટેલા વસ્ત્રો ફેંકી દઈને નવા ઉત્તમ વસ્ત્ર ધારણ કરે તો તેમાં તેને આનંદનો અને નહીં કે શોકનો અનુભવ થાય. કોઈ માણસ જૂનું મકાન છોડીને નવા મકાનમાં રહેવા જાય તો તેને પણ આનંદનો અનુભવ થાય છે, શોકનો નહીં. વસ્ત્રો બદલવા કે ઘરે બદલવું એ તો એક ક્રિયા માત્ર છે, જેમાં જે હર્ષ શોકનો અનુભવ થાય છે કે યથાર્થ કે યોગ્ય નથી. એ જ રીતે આત્મા જૂનું શરીર છોડી નવું શરીર ધારણ કરે તો તેમાં શોકનો અનુભવ શા માટે કરવો? તાત્પર્ય એ કે ભીષ્મ, દ્રોણ આદિ ધર્મશીલ પુરુષના દેહનો નાશ જો આ યુદ્ધમાં થશે તો તેમને નવીન દેહ પ્રાપ્ત થશે, તેમાં કોઈ શંકા નથી. તેથી તેમના દેહ ત્યાગથી શોક શા માટે કરવો? એ રીતે ભગવાને એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરવાનો કાર્ય માટે શોક ન કરવું સમજાય. હવે ભગવાન આત્માને સ્વરૂપને 3 શ્લોક દ્વારા દર્શાવે છે. તેમાં તેઓ આત્માની નિત્યતા અને નિર્વિકારતાનું પ્રતિપાદન કરે છે, અને આત્માના વિનાશની આશંકા કરીને તેને માટે શોક કરવો તે યોગ્ય નથી એવું કહે છે.